પ્રકરણ 31 પૂજનીય માતાજી સાથેની મુલાકાત. શ્રીમતી કાશીમણી લાહિરી. વંદનીય માતાજી, જ્યારે હું નાનો હતો ત્યારે આપના અવતારી પતિના આશીર્વાદ મને મળ્યા હતા. મારા માતા પિતાના અને મારા ગુરુ શ્રી યુક્તેશ્વરજીના પણ તેઓ ગુરુ હતા. તેથી તમારા પવિત્ર જીવનના થોડાક પ્રસંગો મને સંભળાવવાની કૃપા કરશો. લાહિરી મહાશયના જીવનસંગીની શ્રીમતી કાશીમણીને હું આમ સંબોધી રહ્યો હતો. હું થોડો વખત વારાણસીમાં રોકાવાનો હોવાથી આ પવિત્ર મહિલાની મુલાકાત લેવાની મારી લાંબા સમયની ઈચ્છાને હું પૂરી કરી રહ્યો હતો. વારાણસીના ગરુડેશ્વર મહોલ્લામાં લાહિરી કુટુંબના મકાનમાં તેમણે મારું ભાવભીનું સ્વાગત કર્યું. વૃદ્ધ હોવા છતાં કમળની માફક ખીલેલા તેમના શરીરમાંથી આધ્યાત્મિક સુગંધનો શાંત સ્રોત વહેતો હતો. મધ્યમ સરની તેમની કાયા, પાતળી ગરદન, ઉજળો વાન અને વિશાળ તેજસ્વી નેત્રોથી શોભી ઉઠતી હતી. બેટા, તું ભલે આવ્યો, ઉપર આવ. કાશીમણી તેમના પતિ સાથે જે નાના ઓરડામાં એક સમયે રહ્યા હતા ત્યાં મને દોરી ગયા. એ પવિત્ર સ્થાનના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો, જ્યાં અદ્વિતીય ગુરુએ પોતાના લગ્ન જીવનની માનવીય લીલા ભજવવાનો સ્વીકાર કર્યો હતો. આ વિનમ્ર મહિલાએ પોતાની બાજુમાં પડેલા તકિયાવાળા આસન ઉપર બેસવાનો મને ઇશારો કર્યો. મારા પતિ આવી ઉચ્ચ દિવ્ય કક્ષાએ પહોંચ્યા છે તેનું ભાન મને ઘણા વર્ષો પછી થયું. તેમણે શરૂઆત કરી. આ જ ઓરડામાં એક રાત્રે મને બહુ સ્પષ્ટ સ્વપ્ન દર્શન થયું, જાણે કે અકલ્પ્ય કૃપા વરસાવતા તેજસ્વી દેવદૂતો મારી ઉપર હવામાં તરતા હતા. આ દૃશ્ય એટલું વાસ્તવિક હતું કે હું તરત જાગૃત થઈ ગઈ. આખો ઓરડો ઝળહળતા પ્રકાશથી અલૌકિક રીતે છવાઈ ગયો હતો. દેવદૂતોથી વીંટળાયેલા મારા પતિ પદ્માસન વાળીને બેઠેલી સ્થિતિમાં ઓરડાની વચ્ચે હવામાં તરતા હતા. નમ્રતાપૂર્વક ગૌરવભર્યા વર્તન સાથે દેવદૂતો હાથ જોડીને તેમની સ્તુતિ કરતા હતા. અમર્યાદ આશ્ચર્ય વચ્ચે મને ખાતરી થઈ કે હું હજી સ્વપ્નમાં છું. દેવી, લાહિરી મહાશય બોલ્યા, તમે સ્વપ્નમાં નથી. તમે હવે તમારી નિદ્રા હંમેશ અને હંમેશને માટે તજી દો. ધીમે રહીને જ્યારે તેઓ જમીન ઉપર ઉતર્યા ત્યારે મેં તેમને ચરણે પડીને દંડવત પ્રણામ કર્યા. ગુરુજી, હું રડી પડી. આપના ચરણોમાં હું વારંવાર પ્રણામ કરું છું. અત્યાર સુધી હું આપને મારા પતિ તરીકે ગણતી આવી છું, તે માટે આપ મને ક્ષમા કરશો. એ જાણીને હું શરમથી મરી જાઉં છું કે એક દિવ્ય જાગૃત પુરુષની સાથે રહેવા છતાં પણ હું અજ્ઞાનમાં જ ઊંઘતી રહી છું. આજની રાત્રિથી આપ મારા પતિ નહીં પરંતુ ગુરુ છો. આ તુચ્છ જીવને આપની શિષ્યા તરીકે સ્વીકારશો. ગુરુજીએ હળવેથી મને સ્પર્શ કર્યો. પવિત્ર આત્મા, ઉઠો, તમારો સ્વીકાર કરવામાં આવે છે. દેવદૂતો તરફ ઇશારો કરીને કહ્યું, આ પવિત્ર સંતો પૈકી પ્રત્યેકને વારાફરતી પ્રણામ કરો. જ્યારે મારા નમ્ર વંદન પૂરા થયા ત્યારે કોઈ પ્રાચીન શાસ્ત્રોના મંત્રો ગૂંજે એમ દૈવી સ્વરો એકી સાથે ગૂંજી ઉઠ્યા. દિવ્યાત્માની અર્ધાંગના, તમે ધન્ય છો. અમે તમને વંદન કરીએ છીએ. તેમણે મારે ચરણે વંદન કર્યા અને આહા, તેઓની તેજસ્વી આકૃતિઓ અદૃશ્ય થઈ ગઈ. ઓરડામાં પાછું અંધારું થઈ ગયું. મારા ગુરુએ પછી મને ક્રિયાયોગની દીક્ષા લેવાનું કહ્યું. અવશ્ય, મેં પ્રત્યુત્તર આપ્યો. જીવનમાં અત્યાર સુધી દીક્ષાના આશીર્વાદ ન મેળવવા બદલ હું દિલગીર છું. લાહિરી મહાશયે દિલાસો આપતા સ્મિત કરી કહ્યું, સમય પાક્યો ન હતો. તમારા મોટા ભાગના કર્મોનો ક્ષય કરવામાં મેં તમને ગુપ્ત મદદ કરી છે. તેથી હવે તમે ખુશીથી તૈયાર થયા છો. તેમણે મારા કપાળે સ્પર્શ કર્યો. મને પ્રકાશના વર્તુળો દેખાવા લાગ્યા. આ પ્રકાશ ક્રમે ક્રમે નીલરંગી સ્ફટિકમણી સમાન આધ્યાત્મિક નેત્ર, તેની ફરતું સોનેરી કિનારીવાળું વર્તુળ
અને વચ્ચે શુભ્ર પંચકોણ તારક રૂપે રૂપાંતર પામ્યો. આ તારામાંથી સોંસરવો માર્ગ કરીને તમારા ચૈતન્યને અનંતના સામ્રાજ્યમાં પ્રવેશવા દો. મારા ગુરુના અવાજમાં નવીનતા હતી, જેનો રણકો દૂરથી આવતા સંગીતના સ્વરો જેવો મૃદુ હતો. મારા આત્મારૂપી કિનારા પર સમુદ્રની તરંગમાળા માફક પારલૌકિક દ્રશ્ય પછી દ્રશ્ય ઊભા થઈને અથડાવા લાગ્યા. આ વિશાળ અતૂટ વર્તુળાકાર દ્રશ્યો પછી આખરે પરમાનંદના સાગરમાં ઓગળી ગયા. હું અનંત આનંદ સાગરમાં ડૂબી ગઈ. કલાકો પછી જ્યારે હું ભૌતિક જગત પ્રત્યે જાગૃત થઈ, ત્યારે ગુરુજીએ મને ક્રિયાયોગની દીક્ષા આપી. તે રાત્રિ પછી લાહિરી મહાશય મારા આ ઓરડામાં ફરી કદી સૂતા નથી કે ત્યાર પછી તેઓએ કદી નિદ્રા લીધી નથી. તેઓ નીચેના આગલા ઓરડામાં તેમના શિષ્યોની સંગતમાં દિવસ અને રાત બંને સમય રહેતા. પછી આ નામાંકિત મહિલા મૌન થઈ ગયા. આવા ઉન્નત યોગી સાથે તેમના વિશિષ્ટ સંબંધનો ખ્યાલ કરીને આવા બીજા વધારે સંભારણા કહેવા માટે છેવટે મેં સાહસ કરીને તેમને આગ્રહ કર્યો, પુત્ર, તું બહુ લાલચુ છે. તે છતાં હું તને એક બીજો પ્રસંગ કહું છું. તેમણે શરમાળ ભાવે સ્મિત કર્યું. મારા ગુરુ પતિ સામે મેં કરેલા એક પાપનો હું એકરાર કરીશ. મારી દીક્ષા પછી કેટલાક મહિને મને એમ લાગવા માંડ્યું કે હું ત્યક્તા અને ઉપેક્ષિત છું. એક દિવસે સવારે લાહિરી મહાશય કોઈ વસ્તુ લેવા આ નાના ઓરડામાં આવ્યા. હું તરત જ તેમની પાછળ ગઈ. માયાના આવરણથી અંધ બની મેં તેમને અતિ ઉગ્રતાથી સંબોધ્યા. તમે શિષ્યો સાથે જ બધો સમય વ્યતીત કરો છો. તમારી પત્ની અને બાળકો પ્રત્યેની તમારી જવાબદારીઓનું શું? મને દિલગીરી થાય છે કે કુટુંબને માટે વધારે પૈસાની સગવડ કરવામાં તમે રસ લેતા નથી. ગુરુજીએ મારી સામે એક ક્ષણભર દ્રષ્ટિપાત કર્યો અને તરત ત્યાં જ અદૃશ્ય થયા. વ્યાકુળ અને ભયભીત થઈ ઉઠેલી મને ઓરડાના પ્રત્યેક ખૂણામાં ગુંજતો ધ્વનિ સંભળાયો. એ બધું શૂન્ય છે, તે શું તું જોતી નથી? શૂન્ય સરખો હું તારે માટે વૈભવ ક્યાંથી ઉત્પન્ન કરી શકું? ગુરુજી, હું રડી પડી. લાખો વાર હું આપની ક્ષમા માગું છું. મારા પાપી ચક્ષુઓ આપને જોઈ શકતા નથી. કૃપા કરીને આપના પવિત્ર સ્વરૂપમાં પ્રગટ થાઓ. હું અહીં છું. આ પ્રત્યુત્તર મારી ઉપરની બાજુએથી આવ્યો. મેં ઊંચે જોયું. ગુરુજીને હવામાં પ્રગટ થતા જોયા. તેમનું મસ્તક ઉપરની છતને અડકતું હતું. તેમની આંખો ભભૂકતી જ્વાળાઓ જેવી હતી. તેઓ શાંતિથી જમીન ઉપર નીચે ઉતર્યા. ત્યારે ભયથી અકળાયેલી દશામાં ડૂસકા ભરતા મેં તેમના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. તેમણે કહ્યું, હે સ્ત્રી, દિવ્ય લક્ષ્મીની ઝંખ ના કર અને નહીં કે જગતના કૃત્રિમ નજીવા પદાર્થની. આંતરિક દોલતની પ્રાપ્તિ પછી તું જોઈશ કે બહારની સંપત્તિ હંમેશા આપોઆપ આવી મળે છે. તેમણે વિશેષમાં ઉમેર્યું, મારા આધ્યાત્મિક પુત્રો પૈકીનો એક તારા માટે યોગ્ય પ્રબંધ કરશે. મારા ગુરુના શબ્દો કુદરતી રીતે જ સાચા પડ્યા. એક શિષ્ય અમારા કુટુંબ માટે સારી એવી રકમ મૂકી ગયો. કાશીમણીએ પોતાના અદ્ભુત અનુભવોનું મારી સમક્ષ વર્ણન કર્યું. તે માટે મેં તેમનો આભાર માન્યો. બીજે દિવસે હું તેમના ઘરે પાછો ગયો અને 3 કૌડી અને દુકૌડી લાહિરી ભાઈઓ સાથે ઘણા કલાકો સુધી તત્વજ્ઞાનની ચર્ચા કરી આનંદ લીધો. ભારતના મહાન યોગીના આ 2 સંત જેવા પુત્રોએ પોતાના પિતાના ઉચ્ચ આદર્શો બહુ સરસ રીતે જાળવી રાખ્યા છે. બંને પુરુષો ગૌરવર્ણ, ઊંચા, ખડતલ અને મોટી દાઢીવાળા, મૃદુભાષી અને પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ આકર્ષક રીતભાતવાળા હતા. સ્ત્રીઓ પૈકી લાહિરી મહાશયના પત્ની જ તેમના એકમાત્ર શિષ્યા નહોતા. મારી માતા સહિત સેંકડો સ્ત્રીઓ તેમની શિષ્યાઓ હતી. એક સ્ત્રી શિષ્યાએ એક વખત ગુરુજી પાસે તેમના ફોટાની માગણી કરેલી. તેમણે એક ફોટો આપતી વખતે સાથે સૂચન આપેલ કે જો તું આ ફોટાને તારા રક્ષક તરીકે માનશે તો તે તેવું કાર્ય કરશે, અન્યથા
તે માત્ર એક ચિત્ર જ છે તેમ જાણજે. કેટલાક દિવસ પછી આ મહિલા અને લાહિરી મહાશયના પુત્રવધુ એક ટેબલ સમક્ષ બેસીને શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા હતા. ટેબલની પાછળ લાહિરી મહાશયનો ફોટો ટાંગેલો હતો. એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે પ્રચંડ વાવાઝોડું ત્રાટક્યું. લાહિરી મહાશય, અમારી રક્ષા કરો. બંને સ્ત્રીઓએ ફોટાને વંદન કર્યા. જે પુસ્તક તેઓ વાંચતા હતા તેના ઉપર વીજળી ત્રાટકી, પરંતુ બંને ભક્તો સલામત બચી ગયા. પેલી શિષ્યાએ વર્ણન કર્યું, બળબળતા તાપમાંથી બચાવવા જાણે કે બરફનું પડ મારી આજુબાજુ રચી દેવામાં આવ્યું હોય એવું મને લાગ્યું હતું. લાહિરી મહાશયે અભયા નામની મહિલા શિષ્યાના સંબંધમાં 2 ચમત્કારોનું સર્જન કર્યું હતું. તે અને તેના પતિ, જે કોલકાતામાં વકીલ હતા, તેઓ એક દિવસ ગુરુજીના દર્શન માટે વારાણસી જવા નીકળ્યા. રસ્તામાં સખત ભીડના કારણે તેમની ઘોડાગાડી કોલકાતામાં હાવરાના મુખ્ય સ્ટેશન પર એવા કટોકટી ભર્યા સમયે પહોંચી કે જ્યારે બનારસ જવાવાળી ટ્રેને ઉપડવા માટે વિસલ વગાડી તે તેમણે સાંભળી. અભયા ટિકિટ બારી પાસે શાંતિથી ઊભી હતી. લાહિરી મહાશય, આ ટ્રેનને થોભાવવાને હું આપને વિનવું છું. તેણે શાંતિથી મૌન પ્રાર્થના કરી. આપના દર્શન માટે એક દિવસની પણ ઢીલ હું સહન કરી શકું એમ નથી. છીંકોટા કરતી ટ્રેનના પૈડા ગોળ ગોળ ફરતા રહ્યા, પરંતુ ટ્રેન આગળ ગતિ કરી શકતી ન હતી. એન્જિન ડ્રાઈવર અને મુસાફરો આ કૌતુક જોવા પ્લેટફોર્મ પર નીચે ઉતર્યા. રેલવેનો અંગ્રેજ ગાર્ડ અભયા અને તેના પતિ પાસે આવ્યો. બધી પ્રણાલિકા છોડીને ગાર્ડે તેની સેવા આપવાની તૈયારી બતાવી. બાબુ, તેમણે કહ્યું, મને પૈસા આપો, હું ટિકિટ ખરીદી લાવું છું, અને એ દરમિયાન તમે ગાડીમાં બેસી જાઓ. આ દંપતીએ ગાડીમાં પોતાની જગ્યા લીધી અને તેમને ટિકિટો મળી ગઈ કે તરત જ ટ્રેન ધીમેથી આગળ ચાલવા લાગી. હેબતાઈ જઈ ડ્રાઈવર અને ઉતારુઓએ પોતપોતાની જગ્યાઓ ફરીથી સંભાળી લીધી. ગાડી પ્રથમ શા માટે અટકી હતી અને પછીથી કેવી રીતે ચાલુ થઈ તે કોઈએ જાણ્યું નહીં. વારાણસીમાં લાહિરી મહાશયને ઘરે પહોંચ્યા પછી અભયાએ ચૂપચાપ ગુરુદેવને દંડવત પ્રણામ કર્યા અને ચરણસ્પર્શ કરવા પ્રયત્ન કર્યો. અભયા, શાંત થા, તેમણે કહ્યું. મને હેરાન કરવાનું તને બહુ ગમે છે. જાણે કે તારાથી પછીની ગાડીમાં અહીં આવી શકાતું નહોતું. અભયા એક બીજા સંસ્મરણીય પ્રસંગ પર લાહિરી મહાશયની મુલાકાતે આવી હતી. આ વખતે તેણીને એમની મધ્યસ્થી જોઈતી હતી. ટ્રેન માટે નહીં, પરંતુ એક જીવ માટે. હું તમને પ્રાર્થના કરું છું કે મારું 9મું બાળક જીવે તેવો મને આશીર્વાદ આપો. અભયાએ કહ્યું, 8 બાળકોને મેં જન્મ આપ્યો, પણ બધા જ જન્મ પછી તરત જ મૃત્યુ પામ્યા હતા. ગુરુદેવે સહાનુભૂતિપૂર્વક સ્મિત કર્યું. હવે પછીનું તારું બાળક જીવશે, પરંતુ કૃપા કરીને મારી સૂચનાઓનો કાળજીપૂર્વક અમલ કરજે. આ બાળક કન્યા હશે અને તેનો જન્મ રાત્રિએ થશે. એટલું ધ્યાન રાખજે કે પરોઢિયા સુધી તેલનો દીવો બળતો રહે. ઊંઘી જશો નહીં અને દીવાને બુઝાવા દેશો નહીં. સર્વજ્ઞ ગુરુની આગાહી પ્રમાણે અભયાએ બરાબર રાત્રે કન્યાને જન્મ આપ્યો. પ્રસૂતાએ દાયણને સૂચના આપી હતી કે દીવાને તેલથી ભરેલો રાખવો. બંને સ્ત્રીઓએ વહેલી સવાર સુધી કડક જાગરણ કરી કાળજી લીધી, પરંતુ છેવટે બંને નિદ્રાધીન થઈ ગઈ. દીવામાંનું તેલ લગભગ પૂરું થઈ ગયું હતું. જ્યોત મંદ રીતે ઝબકારા મારતી હતી. શયનખંડના દરવાજાનો આગળો ખસ્યો અને ભારે અવાજ સાથે બારણું ખુલી ગયું. સ્ત્રીઓ બેબાકળી થઈ જાગી ઉઠી. તેમની આશ્ચર્યચકિત આંખોએ લાહિરી મહાશયના સ્વરૂપને જોયું. અભયા, જો દીવો બુઝાઈ રહ્યો છે. તેમણે દીવા તરફ આંગળી ચીંધી. દાયણે તરત જ દીવામાં તેલ પૂર્યું. જેવો પુનઃ દીવો પ્રકાશી ઉઠ્યો તેવા જ લાહિરી મહાશય અદૃશ્ય થઈ ગયા. દરવાજો બંધ થયો. કોઈ દેખીતી શક્તિની મદદ સિવાય આગળો પૂર્વવત દેવાઈ ગયો. અભયાનું 9મું સંતાન જીવી ગયું. સને 1935માં જ્યારે તપાસ કરી ત્યારે તે હજુ જીવતી હતી. લાહિરી મહાશયના શિષ્યોમાંના એક એવા
વંદનીય કાલીકુમાર રોયે તેમના ગુરુજી સાથેના જીવન સંબંધી ઘણી બધી મુગ્ધ કરનારી વિગતો મને આપી હતી. અનેક વખત અઠવાડિયાઓ સુધી લાહિરી મહાશયના વારાણસીના ઘરે હું તેમનો મહેમાન બનતો હતો. રોયે કહ્યું, મેં જોયું હતું કે રાત્રિની શાંતિમાં અનેક સંતો અને દંડી સ્વામીઓ ગુરુજીના ચરણ સન્મુખ બેસવા આવતા. ક્યારેક તેઓ ધ્યાનની પ્રક્રિયાઓ અને તત્વજ્ઞાનના મુદ્દાઓ પર ચર્ચા કરતા. પરોઢિયે આ ગૌરવશીલ મહેમાનો પાછા ચાલ્યા જતા. મારી મુલાકાતો દરમિયાન મેં જોયું હતું કે લાહિરી મહાશય નિદ્રા લેવા માટે એક પણ વખત સૂતા ન હતા. ગુરુજી સાથેના મારા શરૂઆતના સંસર્ગ દરમિયાન મારા શેઠ સાથે મારે ઘણી વખત તેમના વિરોધનો સામનો કરવો પડતો. રોયે બોલતાં કહ્યું, તેઓ ભૌતિકવાદમાં ડૂબેલા હતા. મારા કર્મચારીઓમાં મારે ધર્મજનૂનીઓ જોઈતા નથી. તેઓ તિરસ્કારપૂર્વક કહેતા, જ્યારે પણ મારે તમારા પાખંડી ગુરુને મળવાનું થશે ત્યારે તેમને યાદ રહી જાય એવા શબ્દો હું સંભળાવવાનો છું. આ ધમકીની મારા નિયત કાર્યક્રમ પર કંઈ જ અસર થઈ ન હતી. લગભગ પ્રત્યેક સાંજ હું મારા ગુરુજીની હાજરીમાં વિતાવતો હતો. એક રાત્રે મારા શેઠ મારી પાછળ આવ્યા અને અવિવેકથી સત્સંગમાં ઘૂસી ગયા. નિઃશંક રીતે તેમણે અગાઉ કહ્યું હતું એવું ઝેર રોકી કાઢવા એ કૃતનિશ્ચયી હતા. પેલી વ્યક્તિએ જેવી પોતાની જગ્યા લઈ લીધી કે પછી તરત જ લાહિરી મહાશયે લગભગ 12 શિષ્યોના એ સમૂહને કહ્યું, તમે બધા એક ચિત્ર જોવા માંગો છો? અમે હકારમાં માથું ધૂણાવ્યું કે તરત જ તેમણે ઓરડાની બત્તી બંધ કરવાની આજ્ઞા કરી. તેમણે કહ્યું, હવે તમે ગોળાકારમાં એકબીજાની પાછળ બેસો અને તમારા હાથ આગળ બેઠેલાની આંખો પર મૂકો. મારા શેઠ મારા ગુરુજીની સૂચનાઓનું અનિચ્છાએ પણ પાલન કરવા લાગી ગયા. એ જોઈને મને નવાઈ લાગી નહીં. થોડી જ મિનિટમાં લાહિરી મહાશયે અમે શું જોતા હતા તે પૂછ્યું. ગુરુજી, મેં પ્રત્યુત્તર આપ્યો, એક સુંદર સ્ત્રી દેખાય છે. તેણે લાલ કિનારીની સાડી પહેરી છે અને પેલા પતરવેલિયાના છોડ પાસે ઊભી છે. બીજા બધા શિષ્યોએ એવું જ વર્ણન કર્યું. ગુરુદેવે મારા શેઠ તરફ ફરીને પૂછ્યું, તમે તે સ્ત્રીને ઓળખો છો? હા, આ માણસ પોતાના સ્વભાવને પ્રતિકૂળ એવી લાગણી અનુભવી રહ્યો હતો. મારી પત્ની ભલી હોવા છતાં હું મૂર્ખાઈથી આની પાછળ મારા પૈસા વેડફી રહ્યો છું. જે હેતુ સાથે હું અહીં આવ્યો હતો તે માટે મને ઘણી શરમ આવે છે. કૃપા કરીને શું આપ મને ક્ષમા આપશો અને આપના શિષ્ય તરીકે મને સ્વીકારશો? જો તમે 6 મહિના સુધી સારું નૈતિક જીવન ગુજારશો તો હું તમને મારા શિષ્ય તરીકે સ્વીકારીશ. ગુરુજીએ વધુમાં કહ્યું, અન્યથા મારે તમને દીક્ષા આપવી જ નહીં પડે. મારા શેઠ 3 મહિના સુધી આ પ્રલોભનથી દૂર રહ્યા, પરંતુ પછી તેમણે પુનઃ પેલી મહિલા સાથેનો સંબંધ ચાલુ કર્યો. 2 મહિના પછી તેઓ ગુજરી ગયા. આ રીતે મારા ગુરુજીની ગર્ભિત આગાહીમાં રહેલી આ માણસની દીક્ષાની અસંભવિતતા મને સમજાઈ ગઈ. સુપ્રસિદ્ધ ત્રૈલંગ સ્વામી લાહિરી મહાશયના જાણીતા મિત્ર હતા. તેમનું વય 300 વર્ષ ઉપરનું હોવાની માન્યતા હતી. આ બંને યોગીઓ ઘણીવાર સાથે જ ધ્યાનમાં બેસતા. ત્રૈલંગ સ્વામીની કીર્તિ એટલી બધી ફેલાયેલી હતી કે તેમના અદ્ભુત ચમત્કારોની કોઈ પણ વાતમાં રહેલા સત્યની સંભાવનાઓનો ભાગ્યે જ કોઈ હિન્દુ ઇનકાર કરતો. જીસસ ક્રાઇસ્ટનું જો આજે પૃથ્વી પર પુનરાગમન થાય અને પોતાની દિવ્ય શક્તિઓનું પ્રદર્શન કરતાં કરતાં ન્યૂયોર્કની શેરીઓમાં તેઓ ભ્રમણ કરે અને જે આશ્ચર્ય ફેલાય તેવું જ આશ્ચર્ય દાયકાઓ પહેલાં ત્રૈલંગ સ્વામીએ બનારસની, હવે વારાણસીની ગીચ ગલીઓમાં ફેલાવ્યું હતું. કાળના પ્રવાહ સામે ભારતને અભેદ્ય રક્ષણ આપનાર જે સિદ્ધો પૂર્ણાત્માઓ થઈ ગયા તે પૈકી ત્રૈલંગ સ્વામી એક હતા. ઘણા પ્રસંગો પર સ્વામીજીને અતિશય ઘાતક ઝેર ગટગટાવી જતા જોવામાં આવ્યા હતા, છતાં તેમના પર કશી જ પ્રતિકૂળ અસર થઈ નહોતી. હજારો લોકોએ કે જેમાંના થોડાક હજુ જીવંત છે તેઓએ તેમને ગંગાના તરંગો ઉપર તરતા જોયા હતા. દિવસો સુધી તેઓ પાણીની સપાટી ઉપર બેસી રહેતા
અથવા ઘણા લાંબા વખત સુધી તરંગોની નીચે છુપાયેલા રહેતા. ભારતના પ્રખર સૂર્યના બળબળતા તાપમાં ખુલ્લા શરીરે મણિકર્ણિકા ઘાટના ધગધગતા પથ્થરો ઉપર સ્થિર શરીરે નિર્વસ્ત્ર સ્વામીજીને બેસી રહેલા જોવા એ એક સામાન્ય દ્રશ્ય હતું. ત્રૈલંગ સ્વામી આવા ચમત્કારોથી લોકોને એમ બતાવવા માંગતા હતા કે જીવન ન તો ઓક્સિજન, ન તો કોઈ શરત કે સાવચેતીઓ ઉપર નિર્ભર છે. આ મહાગુરુ પાણીની ઉપર હોય કે નીચે હોય, અથવા તેમના શરીરને સૂર્યના પ્રખર કિરણો સામે મોરચો માંડવાનો હોય કે ન હોય, પરંતુ સ્વામીજીએ સિદ્ધ કર્યું હતું કે પોતે દિવ્ય ચૈતન્યથી જ જીવતા હતા. મૃત્યુ તેમનો સ્પર્શ કરી શકતું ન હતું. આ યોગી માત્ર આધ્યાત્મિક રીતે જ નહીં, પરંતુ શારીરિક રીતે પણ મહાન હતા. એમનું વજન 300 રત્તલ કરતાં પણ વધારે હતું. તેમના જીવનના પ્રત્યેક વર્ષનું એક રત્તલ. આ રહસ્ય વધારે ઘેરું બને છે કેમ કે તેઓ ભાગ્યે જ ભોજન લેતા. મહાત્મા એમની ઈચ્છામાં આવે ત્યારે અથવા ખાસ કારણસર આરોગ્યના સામાન્ય નિયમોનો ઇરાદાપૂર્વક ભંગ કરતા હોય છે. આવા કોઈ કારણોના સૂક્ષ્મ હેતુની એમને પોતાને જાણ હોય છે. બ્રહ્માંડીય માયાવી સ્વપ્નમાંથી જાગૃત થયેલા અને આ જગત દિવ્ય મનની કલ્પના જ છે એવી જેને પ્રતીતિ થઈ ગઈ છે, તેવા મહાન સંતો પોતાના શરીરને ગમે તેવી સ્થિતિમાં રાખી શકે છે, કારણ કે તેઓ જાણે છે કે શરીર એ દાબીને ઘટાડેલા કદ અથવા થીજાવી દેવાયેલ શક્તિનો સ્થિતિસ્થાપક આકાર માત્ર છે. જો કે અત્યારના ભૌતિક વિજ્ઞાનીઓ હવે સમજવા લાગ્યા છે કે પદાર્થ એ ઘનત્વરૂપ કે ઠરેલી શક્તિ જ છે, પરંતુ આપણા આત્મસાક્ષાત્કારી મહાત્માઓએ પદાર્થ અંકુશના ક્ષેત્રમાં આ સિદ્ધાંતને પ્રત્યક્ષ વ્યવહારમાં દીર્ઘ સમયથી સફળતાપૂર્વક આચરી બતાવ્યો છે. ત્રૈલંગ સ્વામી હંમેશા સંપૂર્ણ નગ્ન રહેતા હતા. વારાણસીની મૂંઝાયેલી પોલીસ તેઓને એક કોયડારૂપ બાળક તરીકે લેખતી. ઈડનના બગીચાના આદિપુરુષ આદમની માફક આ નિખાલસ સ્વામીને પોતાની નગ્નતાનું ભાન જ નહોતું. જો કે પોલીસ તેના માટે સારી રીતે સભાન હતી, તેથી તેમને અનૌપચારિક રીતે જેલમાં પૂરેલા. સામાન્ય જનતામાં ગભરાટ ફેલાયો. ત્રૈલંગ સ્વામીનું વિશાળ શરીર તરત જ જેમનું તેમ જેલના છાપરા ઉપર જોવામાં આવ્યું. જેલની તેમની કોટડીનું તાળું હજુ મજબૂત રીતે બંધ હતું, છતાં તેમના છુટકારાનું રહસ્ય કોઈને સમજાયું નહીં. નાસીપાસ થયેલા કાયદાના અમલદારોએ ફરી એકવાર પોતાની ફરજ બજાવી. આ વખતે જેલની તેમની કોટડીની સામે એક ચોકિયાત પોલીસને પણ બેસાડ્યો. આત્મશક્તિ સમક્ષ દેહશક્તિ આ વખતે પણ ન ફાવી. સ્વામીજી પોતાની ઉદાસીન વૃત્તિમાં પુનઃ છાપરા પર દેખાયા. ન્યાયની દેવી આંખે પાટા બાંધે છે. ત્રૈલંગ સ્વામીની બાબતમાં હતાશ થયેલી પોલીસે ન્યાયદેવીનું અનુકરણ કરવાનું નક્કી કર્યું. આ મહાન યોગી હંમેશા મૌન જ રહેતા. એમનો ચહેરો ગોળ અને પેટ વિશાળ પીપ જેવું હોવા છતાં ત્રૈલંગ સ્વામી જવલ્લે જ ભોજન કરતા. ઘણા સપ્તાહોના ઉપવાસ પછી તેઓ ભક્તોએ ધરાવેલા દેગડીઓ ભરેલા દહીંથી પારણું કરતા. ત્રૈલંગ સ્વામી પાખંડી છે એવું સાબિત કરવા માટે એક નાસ્તિકે એક વખત નિશ્ચય કર્યો. દિવાલ ધોળવાના કામમાં આવતા કળી ચૂનાની એક મોટી બાલદી સ્વામીજી સન્મુખ મૂકી. ગુરુજી, પૂજ્ય ભાવનો ડોળ કરતો પેલો નાસ્તિક બોલ્યો, હું આપના માટે થોડુંક દહીં લાવ્યો છું, કૃપા કરીને આરોગો. ત્રૈલંગ સ્વામી જરા પણ અચકાયા સિવાય ચૂનાની તે આખી બાલદી તેના છેલ્લા ટીપા સુધી ગટગટાવી ગયા. થોડી જ મિનિટોમાં પેલો કુકર્મી વેદનાથી પીડાતો જમીન પર પટકાઈ પડ્યો. બચાવો સ્વામી, બચાવો! તે ચીસ પાડી ઉઠ્યો. હું સર્વાંગે સળગી રહ્યો છું. મારી આ અધમ કસોટી માટે મને ક્ષમા કરો. આ મહાયોગી પોતાનું હંમેશનું મૌન તોડતા બોલ્યા, હાંસીખોર, મારું જીવન તારા પોતાના જીવન સાથે જોડાયેલું છે. એ વાત આ ઝેર મને આપતી વખતે તારા સમજમાં આવી નહીં.
આ સૃષ્ટિના પ્રત્યેક કણકણની જેમ મારા પેટમાં પણ પરમેશ્વરનો વાસ છે, તેનું મને જ્ઞાન ન હોત તો આ ચૂનો મને મારી નાખત. હવે તને આ બૂમરેંગ પ્રકારના દિવ્ય અર્થનું જ્ઞાન થયું છે, તેથી બીજા કોઈ ઉપર તું આવી કરામત અજમાવતો નહીં. ત્રૈલંગ સ્વામીના આ શબ્દોથી સાજો થયેલો આ પાપી નજર ચૂકાવી ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. વેદનાનો વિપર્યાસ એક અહીંયા મહાપુરુષની ઈચ્છાશક્તિનું પરિણામ ન હતું, પરંતુ આ સૃષ્ટિના સૌથી દૂર ફરતા ગ્રહને પણ સમતુલાથી ધારણ કરનારા ન્યાયના કાયદાના અફર અમલને આભારી છે. ત્રૈલંગ સ્વામી જેવા આત્મસાક્ષાત્કારી પુરુષો માટે દિવ્ય કાયદાનો અમલ તત્ક્ષણ થાય છે, કારણ કે તેઓએ અહંકારના બધા જ પ્રતિપ્રવાહોનો છેદ હંમેશને માટે ઉડાવી દીધેલો હોય છે. ઈશ્વરીય ન્યાયની સ્વયં સંચાલિત વ્યવસ્થા જે સામાન્ય રીતે અનપેક્ષિત રીતે પ્રગટ થાય છે, જે રીતે ત્રૈલંગ સ્વામી અને તેમની હત્યા કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિની બાબતમાં થયું, માં વિશ્વાસ માનવીય અન્યાય પ્રત્યે આપણા ક્રોધને શાંત કરે છે. પ્રતિશોધ લેવો તે મારું કામ છે. પ્રભુ કહે છે, હું જ પ્રતિશોધ લઈશ. માણસના ક્ષુદ્ર સાધનોની જરૂરત શી છે? પ્રતિશોધ માટે બ્રહ્માંડ સ્વયં પોતાની રીતે વ્યવસ્થા કરે છે. મૂઢ માણસો જ દિવ્ય ન્યાય, પ્રેમ, સર્વજ્ઞતા અને અમરત્વની શક્યતાઓને નકારી કાઢે છે. શાસ્ત્રોની હવાઈ કલ્પનાઓ, આવું ભાવનાશૂન્ય દ્રષ્ટિબિંદુ ધરાવતા લોકો નિસ્તેજ બનીને વિશ્વદર્શન સમક્ષ પોતાના જીવનમાં વિસંવાદી બનાવોરૂપી ટ્રેનની હારમાળામાં ગતિ લાવે છે કે જે તેમને જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવાની છેવટે ફરજ પાડે છે. જીસસ ક્રાઇસ્ટે જેરુસલેમમાં વિજય પ્રવેશ વખતે આધ્યાત્મિક નિયમની સર્વશક્તિમત્તાનો ઉલ્લેખ કર્યો હતો. શિષ્યો અને વિપુલ સંખ્યામાં જનતા જ્યારે આનંદ ઘોષના પોકારો કરતી હતી, સ્વર્ગમાં શાંતિ હજો અને ઈશ્વરનો મહિમા ગાઓ, ત્યારે કેટલાક જૂના રૂઢિગ્રસ્ત પંડિતોએ આ અવિવેકી દેખાવો વિરુદ્ધ ફરિયાદો કરી. મહાત્માજી આપના શિષ્યોને ઠપકો આપો. પરંતુ જીસસે પ્રત્યુત્તર આપ્યો કે જો તેમના શિષ્યોને મૌન કરવામાં આવશે તો આ પાષાણો તરત જ પોકારી ઉઠશે. પંડિતોને આપેલા આ ઠપકામાં જીસસ ક્રાઇસ્ટ એમ કહેવા માંગતા હતા કે ઈશ્વરીય ન્યાય માત્ર આલંકારિક કલ્પના જ નથી, પરંતુ શાંતિધારી માણસને ભલે તેની જીભને તાળવેથી ખેંચી કાઢવામાં આવી હોય તો પણ સૃષ્ટિનો આધાર, વિધિના વિધાનમાંથી તેને વાચા અને રક્ષણ પણ મળશે. જીસસે આગળ ચાલતાં કહ્યું કે શું તમે શાંત માણસોને પણ મૂંગા બનાવી દેવા માગો છો? તો તમે ઈશ્વરના અવાજને જ દાબી દેવાની આશા રાખી શકો કે જેની કીર્તિના અને સર્વજ્ઞતાના ગાન પથ્થરો પણ ગાય છે. શું તમે એવું માગો છો કે સ્વર્ગની શાંતિના આગમન માટે ઉજવણી પણ નહીં કરવી? અને માત્ર આ પૃથ્વી ઉપર લડાઈ ફાટી નીકળવાના પ્રસંગો બને ત્યારે જ લોકોને પોતાની એકતા વ્યક્ત કરવાનો ઉપદેશ આપશો? હે પંડિતો, ત્યારે આ દુનિયાના પાયાને જ ઉથલાવી નાખવાની તૈયારી કરો, કારણ કે માત્ર નમ્ર માણસો જ નહીં, પરંતુ પથ્થરો અથવા માટી, પાણી, અગ્નિ અને વાયુ પણ સૃષ્ટિમાં ઈશ્વરની સંવાદી વ્યવસ્થાની સાક્ષી પૂરવા તમારી વિરુદ્ધ ઉઠશે. જીસસ ક્રાઇસ્ટ સરખા યોગી ત્રૈલંગ સ્વામીની કૃપા એક વખત મારા સેજો મામા પર ઉતરી હતી. એક દિવસે પ્રાતઃકાળે મામાએ જોયું કે ઘાટ ઉપર સ્વામીજી એમના શિષ્ય સમુદાયની વચ્ચે બેઠા હતા. ત્યારે સમૂહને ભેદીને મારા મામા એમની પાસે ગયા અને નમ્રતાપૂર્વક તેમનો ચરણ સ્પર્શ કર્યો. મારા મામાને આશ્ચર્ય સાથે જણાયું કે તેમનો કષ્ટદાયક જીર્ણ રોગ તત્ક્ષણ નાશ પામ્યો હતો. આ મહાન યોગીના શિષ્યો પૈકી માત્ર એક મહિલા, શંકરી માઈ જ્યુ, હજુ મોજૂદ છે. તેઓ ત્રૈલંગ સ્વામીના એક શિષ્યની પુત્રી હોય બાળપણથી જ તેમને સ્વામીની તાલીમ મળેલ હતી.
બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ અને પશુપતિનાથની બાજુમાં આવેલી હિમાલયની એકાંત ગુફાઓમાં તેઓ 40 વર્ષ સુધી રહ્યા હતા. આ બ્રહ્મચારિણી સને 1826માં જન્મ્યા હોય આજે 1 સદીની મર્યાદા વટાવી ગયા છે, છતાં તેમનામાં વૃદ્ધત્વના ચિહ્નો દેખાતા નથી. તેમના વાળ હજી કાળા છે, દાંત હજી ચકચકિત અને મજબૂત છે અને તાજ્જુબ કરી દે એટલી કાર્યક્ષમતા છે. થોડા વર્ષને અંતરે ભરાતા મેળાઓ કે ધાર્મિક સંમેલનમાં હાજરી આપવા તેઓ એકાંત છોડી બહાર આવે છે. આ મહિલા સંત ઘણી વખત લાહિરી મહાશયની મુલાકાતે આવતા. એમણે કહ્યું કે કોલકાતાના બેરાકપુર વિસ્તારમાં એક દિવસ જ્યારે તેઓ લાહિરી મહાશયની બાજુમાં બેઠા હતા ત્યારે તેમના મહાન ગુરુ બાબાજી ચૂપકીદીથી તેમના ઓરડામાં દાખલ થયા અને તેઓશ્રીએ તે બંનેની સાથે વાર્તાલાપ કર્યો. આ અમર ગુરુજીએ ભીનું વસ્ત્ર પહેર્યું હતું, શંકરી માઈએ યાદ કરતાં કહ્યું, જાણે કે તેઓશ્રી હમણાં જ સરિતામાં સ્નાન કરીને પધાર્યા હોય તેમ. તેઓશ્રીએ મને કેટલીક આધ્યાત્મિક સલાહ સાથે આશીર્વાદ આપ્યા. વારાણસીમાં એક અવસર પર ત્રૈલંગ સ્વામીએ જાહેરમાં લાહિરી મહાશયનું બહુમાન કરવા તેમનું હંમેશનું મૌન વ્રત છોડેલું. ત્રૈલંગ સ્વામીના શિષ્યોમાંના એકે આની સામે વાંધો લીધો. તેણે કહ્યું, ગુરુજી, આપ એક સ્વામી અને ત્યાગી હોવા છતાં એક ગૃહસ્થીનું આટલું બધું સન્માન શા માટે કરો છો? ત્રૈલંગ સ્વામીએ પ્રત્યુત્તર આપ્યો, મારા પુત્ર, લાહિરી મહાશય બિલાડીના દિવ્ય બચ્ચા જેવા છે. જગન્માતાએ તેમને જ્યાં પણ મૂક્યા છે ત્યાં તેઓ ખુશીથી રહ્યા છે. સંસારી મનુષ્યની યોગ્ય ફરજો બજાવતાં એમણે તે સંપૂર્ણ આત્મદર્શન પ્રાપ્ત કર્યું છે જે મેં મારું સર્વસ્વ લંગોટીનો પણ ત્યાગ કરીને પ્રાપ્ત કર્યું છે.